આટલી નાની ઉંમરમાં દીક્ષા લેવાય? હમણાં તીર્થભાઈને દીક્ષા થઈ ને ત્યારે કેટલા લોકો બોલ્યા આટલી નાની ઉંમરમાં દીક્ષા લેવાય? એને ક્યાંક રોકાવાનો યા તો એના ભાવને ક્યાંક અટકાવવાનો યત્ન થાય. પાંચ સુધી વરઘોડે ચડેલાને કોઈને કીધું ભાઈ કે લગ્ન નતા કીધું? કોઈ આપણા દીકરાને નથી કહી શકતા, બીજાને ક્યાં વાત કરીએ? ખબર છે પરિસ્થિતિ શું નિર્માણ થવાની છે. એક સંસાર માંડીને અનંતો સંસાર વધારવાના છીએ. કહેવાતી સુખની ભ્રામક અપેક્ષાઓ અને ઈચ્છાની પાછળ દુઃખ છે ને પોટલા બંધાવી જવાનું છે. છતાં એક પણ વ્યક્તિ લગ્ન કરવા જતો એને આપણે અટકાવ્યો નથી. પણ દીક્ષા લેવા માટે તો હેમુભાઈ દીક્ષા લેશે, પછી એમના શ્રાવિકાનું શું થશે? પહેલું સવાલ. અરે ભાઈ, આપણા ઠેકાના નથી કોઈ ચીજોમાં, અને બીજાનું પૂછવા જઈએ એમ કે અરે દીકરો તો જેટલો નાનો છે ધંધો કેમ સંભાળશે કરીને? પોતરો તો હજી નાનો છે, પોતરાને તો રમાડવાની ઉંમર કહેવાય દાદાની. બસ આવા બધા સમીકરણ ઊભા કરી દઈએ ને આપણે. પણ આજ સુધી કોઈને કીધું કે ભાઈ લગ્ન કરતો હોય ઘોડા ઉપર અને કહે કે તું રોકાઈ જા ભાઈ, આમાં કાંઈ ભલી વાત નથી, છે કોઈની હિંમત? તો ઉપાડીને ચાર ડોકા મારી દેશે. કરશે ને? અનુમોદના ભગવાનના માર્ગની કરવાની છે, અને ગૃહા ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની છે. ઠીક છે, એક વ્યવસ્થા છે, સંસારમાં આવ્યો છે, સંસારમાં આવ્યા છીએ તો બેમાંથી એક વસ્તુ થવાની છે, કાં તો સર્વ વ્યક્તિ યા તો દેશ વ્યક્તિ. પણ લગ્નની અંદર છે ને ચાર બેનો શીખ આપવા જાય ને આપણામાં વ્યવસ્થા છે. આજ સુધી કોઈ શીખ આપી? એક શ્રાવિકા બનીને રહી છે આપણામાંથી કોઈ આપી શકે? ક્યારે નથી આપીને. સામુ એમ કે તું સંભાળજે, તારી નણંદ આવી છે, તારી સાસુ આવી છે. એનું જીવન આબાદ કરવો છે કે બરબાદ કરવો? અરે એની કદાચ કોઈ ભ્રમણા હોય ને તેને આપણે દૂર કરવાની, પણ ઊંધા રવાડે નહીં ચડાવવાનું. લગભગ અંતિમ ચરણ સુધી આપણે પહોંચી રહ્યા છીએ. એમ થાય લગભગ આ ધારા અખંડ અભંગ બે રીતે ચાલે. હું એક વસ્તુ પૂછવા માંગુ છું. અહીં આવનારા કોઈ સંબંધના નાતે હેમુભાઈ સાથે જોડાયા, બરોબર? કોઈ સંબંધના નાતે પરમાત્મા સાથે જોડાયા, કોઈ વ્યવહાર ખાતર આવે, કોઈ કુટુંબ ખાતર આવે, કોઈ આરાધના કરવા આવે. પણ જે આવ્યા એની હૃદયથી અનુભવતા. અહીં બેસેલાને એક વસ્તુ પૂછવા માંગીશ. આટલો સમય સુધી જે આપણી ધારા ચાલી લગભગ 1:30 વાગે છે, આ ધારામાં પરમાત્મા કેવા લાગ્યા? ભગવાન કેવા લાગ્યા? અદ્ભુત કેવા લાગ્યા? ગુજરાતીમાં ઘણા બધા અદ્ભુત નામો આપેલા છે. હા, ભગવાન અદ્ભુત, ભગવાન સરસ, કંઈક અલૌકિક. હજી એથી વિશે મને એક જવાબની રાહ જોવી છે. ભગવાન કેવા લાગ્યા? આ તો બાહ્ય વાત થઈ. ભગવાન સુંદર જ છે, અદ્ભુત છે, એમાં કોઈ સંશય જ નથી. પણ ભગવાન મારા લાગ્યા? લાગ્યા ભગવાન મારા લાગ્યા? પાક્કું? હા, બાહ્યથી કે અંદરથી ભગવાન મારા લાગ્યા? કેવી રીતે ભગવાન મારા લાગ્યા? હૃદયથી લાગ્યા ભગવાન મારા છે. અને જે મારું હોય એના માટે આપણે કઈ પકડીએ? પાક્કું? પાક્કું ને? એક નાનો દીકરો હોય અને એમ કે મમ્મી મારે પાલીતાણા યાત્રા કરવા જવું છે, તો પપ્પા એમ નહીં કે મારી દુકાન બંધ કરવી પડશે, મારે શટર મૂક્યો ને હાલ પાલીતાણા, તારી ઈચ્છા છે પાલીતાણા જવું, બરોબર? એ દીકરો એમ કહે કે પપ્પા મારે છે ને કોઈક અનુષ્ઠાન કરવું છે, ત્યારે પપ્પા એમ નહીં કે મારી પાસે કેટલીક મર્યાદા છે, તને ગમે છે ને ભાવથી કરશે. એનો બર્થડે આવશે, માંગશે, એના પહેલાં એને કંઈક આપી દેશે, કારણ કે મારું છે, બરોબર? મારો છે એના માટે એને ગમે એ કરીએ. આ ભગવાન મારા છે એને ગમે એવું આપણે કરીએ. હવે છે ને કલેક્શન થવાનું છે, એટલે માનસિક થઈ જશે. આ જોવું થઈ જાય હેમુભાઈ, હવે કલેક્શન કરશું ને આપણે, બરાબર?
ભગવાનને જે ગમે એ મારે કરવાનું. પાકું? ભગવાનને શું ગમે? શું ગમે પરમાત્માને? શું પરમાત્મા કેમ બન્યા? બેન એક 5 મિનિટ અનુકૂળતા મોટા બેન, હવે 5 મિનિટ અનુકૂળતા બેસું. હવે જેને પ્રભાવના લીધા વગર કોઈ નહીં જાય એમ કઈ વ્યવસ્થા રાખી છે પ્રભાવના નહીં, એટલે એ લીધા વગર કોઈ નહીં જાય, વચ્ચે ઉઠશે એટલે પ્રભાવના નહીં પડે. પાકું? ભગવાનને સૌથી વધારે પસંદ શું? પ્રિય શું? ખબર કોઈ નહીં? બધાને ખબર, બોલવું નથી કે બોલે ના બોલ રહી જાય ને ન બોલવામાં આટલો ટાઈમ કેટલી બધી વાત કરતા હતા આપણે. તે સાડી ક્યાંથી લીધી, આ ડ્રેસ ક્યાંથી લીધો, દાગીના ક્યાંથી લીધા, બાજુમાં કોણ રહે, બધું છે ને. હવે મુદ્દાની વાત આવે, ભગવાનને જે ગમે મને ગમે. પાકું? ભગવાનને સૌથી વધારે જીવો તરફનો પ્રેમ કરે, જીવો પ્રત્યેની કરુણા કરે. હા, અને ભગવાન એટલી જ ભગવાન બનાવે કે સભી જીવ કરું શાસન રસીની ભાવના. ત્રીજા ભાવે, છેલ્લેથી ત્રીજા ભાવે પરમાત્માએ આ ભાવના ભાવીને પરમાત્મા બને. ભગવાનને ગમે એવું કરશું આપણે? પાકું? ભગવાન પાસે શું નથી? આ મૂર્ખા જેવા સવાલ કરું છું, પણ એ સવાલોમાં ક્યાંક મર્મ છે. સાહેબ, પ્રભુજી પાસે બધું છે. હા સાહેબ, પ્રભુજી પાસે બધું, છતાં એવું લાગે કે ભગવાન પાસે કંઈ નથી. પ્રભુજી તો જ બને કે એને બધું નકામું કાઢી નાખ્યું, કામનું રહેવા દીધું, અને આપણી પાસે આપણે નકામું સંગ્રહ્યું, કામનું લગભગ ભેગું નથી કરી શકતા. અરે ભગવાનને એક ચીજ જોતું છે ભગવાન પાસે નથી ને આપણી પાસે લખ લૂંટ છે. એમ ભાઈ તમે બધું અર્પણ કરી દીધું, પણ અહીં જે બેસેલા છે એમને પૂછું, ભગવાનને જીવો પ્રત્યે કરુણા, જીવ દયા ગમે? હવે મોટામાં મોટી જીવ દયા કઈ બેટા? 2-5 કતલખાના બંધ કરાવીએ, 5-25 લાખ જીવોને અભય આપી દઈએ તો? જીવોને અભય આપીએ એ મોટામાં મોટી જીવ દયા. એક કતલખાનામાં છે ને કદાચ દિવસના 5 લાખ, 2 લાખ, 3 લાખ જીવોની હિંસા થઈ શકતી હશે, પણ એક વખત કરેલું રાત્રિ ભોજન જ્ઞાનીઓ કહે છે કે અનંતા જીવોની હિંસા કરે છે. અનંતા, અસંખ્યાતા નથી કહેતો, અનંતા કહું છું. અહીં બેસેલી વ્યક્તિમાંથી રાત્રિ ભોજન નથી કરવું એ 2 મિનિટમાં ઉભા થશે. આ એની બહુમાન જે સજા નથી. જે રાત્રિ ભોજન નથી કરતો જરા 5 મિનિટ ઉભો થઈ જાય. જે રાત્રિ ભોજન નથી કરતો એ ઉભો થઈ જાય. કોઈ જ નહીં આટલા મોટા સમૂહમાં 2 મિનિટ માટે થોડી વિચાર પ્રોગ્રામ, થોડી તકલીફ પડશે, પણ તમારી નાનકડી તકલીફ કોકને મોટી રાહત આપનારી બનશે. ભુજનો જાજરમાં સંઘ, આદિનાથ દાદાની ભક્તિ કરનારો આ સંઘ બસ કાઉન્ટેબલ છે, કાઉન્ટ કરી શકે એટલા ખરા. હવે જેટલા રાત્રિ ભોજન કરે છે એ લોકોને એક ખાલી પૂછવા માંગી છે, રાત્રિ ભોજન કરવા યોગ્ય ખરું? જે કરે છે એમને બેન, રાત્રિ ભોજન કરવા યોગ્ય ખરું? જે કરવા યોગ્ય નથી તમને કોઈ જબરદસ્તી કરે ને, મોઢું પકડી નાખે, હાથ બાંધી નાખે, બીજો ભરાવી દે, હા, કે તમારી અનુકંપા ઓછી થઈ જાય કે લારી મારા પરિવાર વિચારો કેમ ટકશે, તમે જો નહીં જાઓ, હા, એવું ખરું? તેવા અનુકંપાના ઘણા રસ્તા છે આપણી પાસે. એક હૃદયથી વિનંતી કરી, આજે આ એક યુવાન આખી જિંદગી બધી ઈચ્છા, અપેક્ષાઓ, લાગણીઓ સંસારને છોડીને જાય છે. ગમે એવા સંજોગમાં એ છે ને રાતના પાણી સુધાંત નહીં પીએ. શરતી આપણે ક્યારે રાત્રે પાણી પીવું? શ્રવણ પીવું ક્યારે? કેમ પીવાય ને? એમાં શું ભાગ હોય? આ માપમાં એવરેજ આપણા બધે કરતા લગભગ નાના. જો એ રાતના ગમે એવા સંજોગમાં પાણી ન ચૂકવતા હોય તો આપણા મોંમાં નિવાડો કેમ જાય? આપણા દીકરાને કોઈ કૂતરો બટકું ભરી જાય, આપણે બરદાસ્ત કરીને લાકડી લઈને કૂતરાની પાછળ જઈએ. કૂતરો તો છોડો, કોઈ હિંસક પ્રાણી આવ્યો ને એને કંઈક આપણા દીકરાને નુકસાન કર્યું તો આપણા જીવની પરવા કર્યા વગર એની પાસે લાકડી લઈને ભાગી ના પડે.
મારા દીકરાને નુકસાન ન થવું જોઈએ. મારો દાદુ બી કહે છે કે આ મારા દીકરાને નુકસાન ન થવું જોઈએ. જે રાત્રિ ભોજન કરે છે એ લોકો છોડવા જેવું છે એ ખબર છે. તો આજે એક વિનંતી કરી હેમુભાઈને ભેટડામાં એક ચીજ આપજો. મહિનાના 11 દિવસ, 5 દિવસ, 8 દિવસ છોડી શકશો આપણે? છોડી શકશો રાત્રિ ભોજન? બહુ નાની વસ્તુ માંગી છે. જો ખરેખર પ્રેમ છે, હૃદયથી એને પ્રેમ કરીએ છીએ તો આ તમારી રિટર્ન ગિફ્ટ હેમુભાઈને, ને હેમુભાઈની આ ગિફ્ટ તમારા બધે માટે કરશું આપણે. કમસે કમ 5 થી 8 દિવસ, કમસે કમ. જેને છોડવું છે, રાત્રિ ભોજન કરી રહ્યા છે એ લોકો ઉભા થઈ જાય. યા તો એક કામ કરો, જે રાત્રિ ભોજન કરે છે એ લોકો ઉભા કરો. પચકાન બેઠે બેઠે ન લેવાય, ના લેવાય. જે રાત્રિ ભોજન કરે છે ઉભા થાવ. જો આમાં છે ને સાંભળો, કોઈને ટાર્ગેટ નથી બનાવો. એક હૃદયથી વિચારી પણ માંગી લઉં. અમે સુપીરિયર છીએ ને તમે ઇન્ફિરિયર છો એવું પણ કોઈ ભાવ નથી. પણ એક છે કે મારો કલ્યાણ મિત્ર દુઃખ અને તકલીફમાં ન જાય એટલું તો ખાલી કરીએ આપણે. જે રાત્રિ ભોજન કરે છે એ થોડો સમય માટે ઉભા થાવ અને દાદાની સામે જોઈને ખાલી એટલું કહેજો કે ભગવાન, આ મારી નબળાઈ છે, મારી આસક્તિ છે, મને કદાચ તારા પર પૂરો શ્રદ્ધા નથી, એટલે કાં મને છે ને પાપનો ડર નથી. ગમે એવી દુઃખ કે તકલીફ આવશે હું સહન કરીશ, પણ તારી આજ્ઞા નહીં પાડું. એવી માનસિકતા ખરી કોઈ? આપણે કોઈને દુઃખ નથી ગમતું, નથી ગમતું. તો આજે તું નક્કી કરી સાહેબના મુખેથી પ્રસ્થાન લેશું તો હું હૃદયથી તમારો આભારી રહીશ કે બસ એક રસ્તો ખુલ્લો કર્યો છે પાપમાંથી નીકળવા માટે, જીવોને અભય દેવા માટે કરીને. ક્યાં ક્યાં ભગવાને આ શાસન આપ્યું છે ને એનું ઋણ અદા કરવા માટે કરીને એક નાનકડો અભિગમ આપણે જોડાય. નક્કી તમે કરજો 15, 11, 21, 8, પણ 8 થી નીચે નહીં એટલું કરજો. ફોટોગ્રાફર ક્યાં છે? વિચારવું પ્રોબ્લેમ. હું હૃદયથી કહું છું, કોઈને પણ હર્ટ નથી કરવું, પણ આવનારો સમય આપણા આત્માને નુકસાન કરનારો બને એવું તો ન થવું જોઈએ. સાહેબજી વિનંતી આપને ટચકાણમાં, દાણા વિગ્રહમાં અને હૃદયથી વફાદારીપૂર્વક આયુષ્યના છેલ્લા સમય સુધી આ નિયમ તોડવું નથી આપણે. તો તમારી ખરી ભેટ હેમુભાઈ એથી વિશે પરમાત્માને કે જેને આ ભગવાનનું, જેને આપણે આ શાસન આપ્યું, આટલું ઐશ્વર્ય, આટલું સુખ, આટલી રીતિ સુધી આપણે આપી. સાહેબજી વિનંતી. હજી કોઈ ભૂલથી બેસી ગયું હોય તો બેઠે બેઠે પટકાન લઈ શકશો. સાહેબજી વિનંતી. એટલા જોરથી બોલવાનું કે 8 દિવસ દાડેલો 15 દિવસે પહોંચે. ખૂબ અનુમોદના, હૃદયથી અનુમોદના આપ સર્વની. અને કદાચ ઇમોશનલી બ્લેકમેલ કર્યો હોય તો નો વિચારી લીધો. અમે આમ જ કરતા શીખ્યા છીએ. અમને બી આવી જ કોઈકે પ્રેરણા કરી હતી અને રાત્રિ ભોજનમાંથી બહાર નીકળ્યા અમે આ રીતે. બસ હવે અંતિમ ચરણમાં આવી પુષ્પવૃત્તિ આવશે. અને તમને ખબર છે ઘી બહેનોનો વિષય છે. ઘી કેવી રીતે બને? રેશમાબેન, ઘી કેવી રીતે બને? માખણ કેવી રીતે બને? હા, છાશ કેવી રીતે બને? દહીં કેવી રીતે બને? હા, બસ આ બધું છે ને ક્રીમ છે. અત્યારે જેટલું મીઠું છે ને ક્રીમ છે. અને ક્રીમની મહત્તા વધારે કે છાશની મહત્તા વધારે? છાશની મહત્તા ખરી, પણ છાશ છે ને 2 રૂપિયા લીટર વેચાય અને ઘી 800 રૂપિયા કિલો મિનિમમ વેચાય. એટલે ઘીની મહત્તા વધારે. ઘીમાં પૌષ્ટિકતા, છાશમાં પૌષ્ટિકતાની એક મર્યાદા. એટલે આ બધું ક્રીમ ભેગું થયું છે જે ભગવાનની ભક્તિમાં અવિરતપણે જોડાયેલું છે. અને જે કહ્યું છે એ બી ક્રીમ જ હતું, પણ દરેકની પોતપોતાની મર્યાદા હોય છે. ચલો હવે અંતિમ ચરણોમાં એક અભિષેક અને તરત પુષ્પવૃત્તિ ચાલવા.